વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે ભાવનગરની કલેક્ટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજ્યા બાદ પોલીસે દરેકની અટકાયત કરવાની શરૂઆત કરી હતી। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોસ્ટરો સાથે ધરણા ઉપર બેઠા હતા। આ દરમિયાન અટકાયત કરવાની શરૂઆત થતાં જ કેટલાક કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર સૂઈને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું, જો કે પોલીસ દ્વારા દરેકની ટીંગાટોળી કરીને બાદમાં અટકાયત કરવામાં આવી હતી। Sorry.